जय श्री कृष्ण। आ ड्रीम युगा आव्યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે। આ કસ્ટમર અમારી રીલ્સ જોઈ અને ઉત્તરાયણથી રેટ આવ્યા છે અને એન્જિન બનાવવાનું હતું, કારણ કે આમાં એન્જિનમાં ઓઇલ જ નહોતું અને ક્રેન્ક આખી બોલી ગઈ હતી અને લીકેજ બહુ થઈ ગયું હતું। તમે જુઓ કે મેં આખું આનું એન્જિન ખોલી નાખ્યું છે। આ બે મેન ચેમ્બર છે, આ એક મેન ચેમ્બર છે, એક આ બીજું મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ મેગ્નેટ કવર છે, આ હેડ છે, બ્લોક છે, આ ક્રેન્ક છે, ક્રેન્ક આખી બોલી ગઈ છે અને આ એન્જિનનો બધો સામાન છે। તો હવે અમે આને આખું એન્જિન ખોલી નાખ્યું છે અને કેમિકલથી એકદમ વોશ કરશું અને ફિટિંગ વખતે તમને બતાવશું કે કેટલું ક્લીન થાય છે। ઓકે, તો તમે જુઓ કે જે અમે ડ્રીમ યુગાનું એન્જિન ખોલ્યું તેને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું। તમે જુઓ આ મેન ચેમ્બર છે, આ એકદમ વોશ થઈ ગયું ક્લીન, અને આ ક્લચ કવર છે, આ એકદમ જેમ નવું પડ્યું લીધું હોય ને એવું ક્લીન થઈ ગયું છે। અને આ બીજું મેન ચેમ્બર છે, આ એકદમ ફ્રેશ થઈ ગયું છે। અને આ ક્રેન્ક છે ને લેથ ઉપર બેસાડવી પડે છે, કારણ કે હાર્ડ બહુ જ આવે છે ક્રેન્ક, જેના હિસાબે લેથ ઉપર પ્રેસથી બેસાડવી પડે છે। અને આ મેગ્નેટ કવર છે, પછી આ હેડ છે, આ જુઓ એકદમ ક્લીન થઈ ગયો ચોખ્ખો, અને આ છે બ્લોક, આ એકદમ ક્લીન થઈ ગયું છે। અને આ બધો સામાન છે, આ ગિયર છે, આ અપ સેન્ટર જુઓ એકદમ જે નવા લીધા હોય ને એટલા ક્લીન થઈ ગયા છે। આ ગિયર ને બધું સાફ કરીને મેગ્નેટ કેમિકલથી વોશ કરીને નટબોલ બધા કેમિકલથી બધું કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું। અને આ જેન્યુન બધો સામાન લઈ લીધો, ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ટાઈમિંગ ચેન નાખી કીટ છે, ત્રણેય રોલર, ટાઈમિંગ ચેન ઓરિજિનલ છે, વાલ સીલ છે, ઓઇલ સીલ કીટ છે, પિસ્ટન છે, વાલ છે, હેડ ટોપાની ઓરિંગો છે, પેકિંગ સેટ છે, અને ટેન્શનર છે, આ બધું સામાન, આ પ્રેશર પ્લેટ છે, આ બધું જેન્યુન સામાન લઈ લીધું છે। અને એન્જિનનો જેન્યુન સામાન આવી ગયો, એન્જિન કેમિકલ એકદમ વોશ થઈ ગયું, તો બનાવવાની કંઈક મજા જ અલગ આવશે। અને બીજા નંબરમાં અમે ક્યાંય પણ એન્જિનની અંદર છીણી હથોડાનો ઉપયોગ કરતા, કારણ કે અમારી પાસે બ્રહ્માસ્ત્ર છે, જોવા આ જમ્બો બ્રહ્માસ્ત્ર છે, અમે આનાથી જ એન્જિન યુઝ કરીએ છીએ, ખોલવામાં પણ અને ચડાવવામાં પણ। એટલે અમે આ બ્રહ્માસ્ત્ર સિવાય કામ નથી કરતા, જેના હિસાબે એન્જિન એકદમ સાયલેન્ટ અને એકદમ ફૂલ ટાઈટ થઈ જાય છે। તો આવી રીતે કોઈને એન્જિનનું કામ હોય, ગોલ્ડન સાઇડનું કામ હોય, BS6નું અન્ય કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો। અને ડેઈલી આવું નવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।